forget this રેવડી કલ્ચર. ભૂમાભૂમ ચાલે છે. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોઈ પણ પક્ષ, કોઈ પણ નેતા મચી પડે છે. એના હૈયામાં એકદમ જ પ્રજા માટેનું હિત જાગી નીકળે છે. હવે નવો અવતાર ધારણ કરે છે કે હવે અમે પ્રજાના કલ્યાણ માટે આવ્યા છીએ. અમારે સત્તા નથી જોઈતી. આ નવો ભાવ લઈને આવે છે. એક પક્ષ જાહેર કરશે મહિલાઓને અમે દર મહિને 1000 રૂપિયા આપીશું, બીજો કહેશે 1500, ત્રીજો કહેશે 2500. એક પક્ષ કહેશે કે અમે 50% બસનું કન્સેશન વિદ્યાર્થીને આપીશું, બીજો 75%, ત્રીજો સંપૂર્ણ મુક્ત ફ્રી બસ. બધા જ ગેસનો બાટલો ફ્રી આપશે. બધા જ કહેશે અમે પાણી 12 મહિના આપીશું, પૈસા નહીં લઈએ. બધા જ કહેશે અમે વીજળીના પૈસા નહીં લઈએ. દરેક જણ કહેશે અમે ડાક્ટરી સેવાઓ માટેના નાના દવાખાના ઘરે ઘરે ખોલીશું. બધા કહેશે અમે સરકારની સ્કૂલો બનાવીશું ને મફત ભણાવીશું. અને અચાનક જ અન્નપૂર્ણા ભોજનની લારીઓની જાહેરાત થઈ જશે. અચાનક બધું વહેંચવાનું શરૂ થઈ ગયું. અરે આ તમે તો ભીખમંગાઓ હતા. તમારી પાસે 2 જોડી કપડા અને 2 જોડી ચપ્પલ સિવાય કશું હતું નહીં. તમે જયારે આયા ત્યારે ક્યાંથી થયા તમારી પાસે 60, 70, 75 કરોડના બંગલા? ક્યાંથી થઈ ફિક્સ ડિપોઝિટો? ક્યાંથી 100-200 કરોડની કેશ અને સોના અને દાગીના પકડાયા? અહીંયાથી અમને લૂંટીને, અમને બેવકૂફ બનાવીને, મફત સાંભળ્યું નથી. અને આપણી અંદર એક શૈતાન જાગી ઉઠે છે, ભૂલી જઈએ છે આ લોકોને કઈ નોકરી છે, એમના કયા બિઝનેસ છે. એ કોંગ્રેસ હોય, બીજેપી હોય, સામ્યવાદી હોય, કોઈ પણ પાર્ટી હોય, એના કયા નોકરી, કયા ધંધા છે એના નેતાઓના? કે દરેક 5 સ્ટાર ફેસિલિટીમાં જીવે છે. આ લોકો આપણને મફત નથી આપતા, કોઈ ઉપકાર નથી કરતા. એ લોકોની પાસે લાયસન્સ લેવું છે એમણે આપણી પાસે કે અમે 5 વર્ષ હવે તમને લૂંટીશું, મહેરબાની કરીને આ બધું લઈ લો 5 વર્ષ, અને તમને જે આપીએ છે ને એનાથી 10 ગણું અમે 5 વર્ષમાં ભેગું કરીશું. આ લોકો છેતરે છે ને આપણને, છેતરે છે. Why we people are running for the free? We don't want free. Why? શું કામ આપણે મફત જોઈએ છે? અને એ લોકો મફત આપે તો મારી ઉપર કે તમારી ઉપર કે દેશ ઉપર, કોઈ પ્રજા ઉપર ઉપકાર નથી કરતા. એ વાત યાદ રાખો. કોઈ એના પાકીટમાં હાથ નાખતું નથી. એમના હાથ આપણા ખિસ્સામાં છે. એ આપણા ખિસ્સામાં હાથ નાખે છે. એમની મિલકત વેચીને કોઈ આપણી સેવા કરતું નથી. કોઈ એમના બિઝનેસ નથી કે એમાંથી એ લોકો આપણને આપતા હોય. નહીં. 140 કરોડ માણસો જે ટેક્સ ચૂકવે છે, તમે જે પેટ્રોલમાં ચૂકવો છો એમાં સરકારને ટેક્સ મળે છે, બસમાં ચૂકવો છો, રેલવેમાં ચૂકવો છો, એમાં સરકારને પૈસા મળે. દરેક વેપારીઓ પર પૈસા નાખ્યા છે, વેપારીઓએ આપણી પર નાખ્યા છે, એ ટેક્સ આપણે ચૂકવીએ. આ જે કરવેરા આપણે ચૂકવીએ છીએ ને પાગલની જેમ, એ બધા એની પાસે જાય છે. આપણા પૈસા છે, આપણી મહેનતના, નોકરીના, ધંધાના, એ જાય છે. બધા ચૂકવીએ છીએ આપણે. સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, એસ્ટેટ ટેક્સ, ગિફ્ટ ટેક્સ, બધા વેરા આપણે ચૂકવીએ છીએ. અને એમાંથી એ મફતની જાહેરાત કરે છે. આપણા પૈસા આપણને આપે છે અને આપણને બેવકૂફ બનાવે કે અમે તમારા માટે કેટલું કર્યું, અમે તમને ગેસનો બાટલો વગેરે 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 બધું મફત આપ્યું તમને. તમે અમને હવે લાયસન્સ આપો 5 વર્ષ તમને લૂંટવાનું.
ધીસ ઇઝ રેવડી કલ્ચર. હું 2 વર્ષથી અમેરિકા આવ્યો છું, જોઈ રહ્યો છું. અહીંયા શ્રેષ્ઠ પાણી 24 કલાક, વીજળી 24 કલાક, ગેસ 24 કલાક, ઇન્ટરનેટ 24 કલાક, ટોપ ક્વોલિટીના રસ્તા, ટોપ ક્વોલિટીની રેલવે, ટોપ ક્વોલિટીના એરોડ્રમ, અદ્ભુત દરેક વસ્તુ, રમતના મેદાનો, બગીચાઓ, તમારે જે જોવું. હા, પણ દરેકના પૈસા પ્રજા આપે છે, કોઈ વસ્તુ મફત નહીં. 18 વર્ષનો છોકરો નોકરી કરતો થાય છે અને એની નોકરીમાંથી ઇન્કમ ટેક્સ ભરે છે. આ દેશના કમાતા દરેક માણસો ઇન્કમ ટેક્સ ભરે છે, કશું મફત માંગતા નથી. હા, એટલે દેશ એમને શ્રેષ્ઠ સગવડ આપે છે. એટલે આપે છે. દેશ બાળકોને મફત શિક્ષણ આપે છે. દેશ વૃદ્ધોની પુષ્કળ ચિંતા કરે છે. કેમ? લોકો ઈમાનદાર છે ટેક્સ ભરવા, દરેક વસ્તુની ચૂકવણી કરે છે, કશું મફત નથી જોઈતું. અને હજી આઈ ડોન્ટ એક્સપેક્ટ કે હજી બીજા 50 વર્ષમાં આપણે અમેરિકા કે જાપાન કે યુરોપના દેશની લાઈનમાં આવીને બેસી શકીશું. ફોરગેટ ઇટ, ભૂલી જાઓ. નેતાઓ આપણને છેતરે છે. એના માટે પ્રજા જાગૃત જોઈએ. સરકારો તો તમારું કરી નાખવા માટે આવી છે, તમને છેતરવા. એ કોઈ સેવા નથી કરતી, એ મેવા માટે આવી છે. આવું કર્યા જ કરશે. કારણ એ રાજ મને લાગ્યો રેવડીનો રંગ,